સમય જતા યૌવના સ્વ ગર્ભ ધારણ કરનારા બન્યા. પુત્રનો જન્મ કઈ રીતે આપવો, એટલે ઋષિઓ ભેગા થઈ અને ડાબી કૂખ ચીરી અને એમાંથી સંતાન બહાર કાઢ્યું. આ પેલું સિઝેરિયન. આ પેલું સંતાન. પછી પ્રશ્ન એમ થયો, આનું પેટ કોણ ભરાવે? એટલે ઇન્દ્ર રાજા તર્જની આંગળી એના બાળકના મુખમાં આપી અને બાળકને તૃપ્ત કર્યા. એટલે મામધાતા, એટલે આનું પેટ હું ભરાવીશ, એટલું નામ પડી ગયું મામધાતા. હવે સત્યવ્રતની કથા, ત્રિશંકુની કથા કે માંધાતાના પત્ની વિંદુમતી, એને 2 પુત્ર પુરુકુત્સ અને મુચુકુંદ. પુરુકુશના અરુણ્ય અને એના પુત્ર બૃહદસ્વ, એના ધર્માત્મા અને એના વર્યસ્વ, હર્યસ્વના પુત્ર ત્રિધન્વા, એના અરુણ અને અરુણનો પુત્ર એ સત્યવ્રત. આ ઇક્ષ્વાકુ વંશ. સત્યવ્રત નામથી એ રાજા પ્રસિદ્ધ થયો, ખૂબ જ ધર્મિષ્ઠ, અનેક મોટા યજ્ઞ કરાવનાર, પરંતુ થોડોક મૂર્ખ અને લોભી હતો આ રાજા. નાના એવા અપરાધને કારણે પોતાના પુત્રને એને ઘરમાંથી કાઢી મૂક્યો. કુલગુરુ વશિષ્ઠ એને બહુ સમજાવ્યા કે મહારાજ આ યોગ્ય નથી, હજી તો નાનું બાળક છે અને પાછો આપણો ગાદીનો અધિપતિ છે, આને સમજાવો. પણ સત્યવ્રત માન્યા નહીં. એટલે વશિષ્ઠએ એને શ્રાપ આપ્યો કે આ પૃથ્વી ઉપર તું ત્રિશંકુના નામથી પ્રસિદ્ધ થઈશ અને પ્રાણીઓ તારું પિશાચી રૂપ જોઈ શકશે. સાપ મરવાથી કઠોર તપ એને જગદંબાનું કર્યું. પણ વશિષ્ઠના શ્રાપ બાદ એક પિશાચના જેટલા લક્ષણો હોય ને બધાય લક્ષણો એની અંદર આવી ગયા. શાસ્ત્રમાં લખેલું છે, ભૂત પ્રેત પિશાચાશ્ચ યક્ષ ગંધર્વ રાક્ષસા બ્રહ્મ રાક્ષસ વૈતાલા કુષ્માંડા ભૈરવાદય. પિશાચના લક્ષણો 16 છે. જેમ 49 પ્રકારના વાયુ હોય, એટલા પ્રકારના અગ્નિ હોય, 16 પ્રકારના પિશાચો એ વાયુ પુરાણની અંદર બતાવ્યા કે કયા પિશાચો કેવા કર્મથી ઉત્પન્ન થાય, કેવા કર્મ પછી કરે, અને એ દોષમાંથી મુક્ત થવા માટે કેવા કેવા કર્મ કરવા જોઈએ અને એના વિધિ વિધાનો શું છે એને મુક્ત કરવા માટે એ વાયુ પુરાણની અંદર વિસ્તૃત વર્ણન છે. 99 મંત્રની સાધના કરી. હોમ માટે એનો 10 યજ્ઞ આવ્યો એટલે બ્રાહ્મણને બોલાવવા માટે ગયા, પણ કુલગુરુનો શ્રાપ હતો એટલે કોઈ બ્રાહ્મણો આવ્યા નહીં યજ્ઞમાં. કે આપણે આપણા કુલગુરુનો શ્રાપ છે, તમારા કપાર ગોરનો શ્રાપ છે એટલે અમે નહીં આવીએ, અમને શ્રાપ આપે તો અમારે ભોગવવું પડે. એટલે કુલગુરુના શ્રાપને કારણે કોઈ બ્રાહ્મણો યજ્ઞમાં ન આવ્યા. અને હવે તું પિશાચ છો એટલે તને વૈદિક કર્મનો આમ પણ અધિકાર નથી. હતો ત્યારે તું હતો, અત્યારે ત્રિશંકુ છો એટલે તું તારો અધિકાર ગુમાવી ચૂક્યો છો. ત્રિશંકુ ખૂબ દુઃખી થયો, પોતાના જીવનને ધિકારે છે. વનમાં રહીને શું કરવું? નગરમાં જઈ શકતો નથી, રાજ્યના વૈભવ અને સુખ ભોગવી શકતો નથી, અને પાછા મારા કુલગુરુના શ્રાપથી હું ગ્રસ્ત છું. આ પિશાચપણાએ મને ચારે બાજુથી ઘેરી લીધું. હવે જીવન જીવવાનો કોઈ મતલબ નથી.
આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. ચિતા ગોઠવી સ્નાન કરી અને આત્મહત્યાનો જ્યાં વિચાર કરે ત્યાં જગદંબા પ્રગટ થયા કે તે મારી સાધના કરેલી છે, નવાણો સાધના. એટલે થોડોક સમય 3 દિવસ તું હજી મારું સ્મરણ કર. ત્રીજા દિવસે તારા પિતા અને મંત્રીને આવીને તને લઈ જશે અને તને રાજગાદી સોંપશે અને તું રાજ્યનો અધિકાર બનીશ અને પિશાચપણામાંથી મુક્ત થઈશ. પિશાચ યોનિમાં આજુબાજુમાં જે પણ કંઈ ફળ હતા એને જગદંબાને અર્પણ કર્યા, વંદન કર્યા અને વિશેષ આશીર્વાદ એમની આગળથી લીધા. જગદંબાની પ્રેરણાથી રાજા પોતાના મંત્રીગણ સાથે કે હવે પુત્ર છે, ભૂલ થઈ ગઈ, આવા એના વિચારો, સારા સારા વિચારો આવ્યા. નારદજી પાછા અયોધ્યામાં ગયા. પુત્રને લઈ અને પુનઃ લઈ આવો, સાચવો, આપણું સંતાન છે અને જે પણ કંઈ કર્મ થઈ ગયા એમાંથી એને મુક્ત કરો. સત્યવ્રતને લઈ આવ્યા. અત્યંત દુર્બળ થઈ ગયેલો, મેલા ફાટેલા વસ્ત્ર, માથે જટા, ચિંતાતુર અને ભયંકર દેખાવ, એક પિશાચને યોગ્ય બની ગયો. જેવા મહેલમાં આવ્યા, પિતા પુત્ર ભેગા થયા, એકબીજાને આલિંગન આપી અને ભેટ આપેલા. તો કેને શું કર્યું, કેવો શ્રાપ આપ્યો, શું થયું, કોને કાઢી મૂક્યો, આ બધું ભૂલી ગયા. આ પ્રભાવ છે પિતા પુત્રના આલિંગનનો. સંસ્કૃતમાં પુત્રને કહેવાય આત્મજ. પિતાનો આત્મા એટલે પુત્ર. એટલે હૃદયની શાંતિ મેળવવા માટે ગમે એવો સંતાન આપણું નાનું મોટું હોય કે આપણા પિતા નાના મોટા હોય, અઠવાડિયામાં એકવાર સાચા ભાવથી ભેટી લેવું. એટલે આપણો આત્મા અને સંતાનનો આત્મા એ આત્મ જ છે. એટલે આપણો આત્મા જ એમાં છે, એટલે તૃષ્ટિ થશે હૃદય. અને આ તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે તમે સંશય કે તમે એક અલગ વિચારધારામાંથી બહાર નીકળશો. સંકોચ વશ પિતા પુત્ર આખી જિંદગી ભેટી શકતા નથી. સંકોચ વશ ઘણી વાર વિચાર આવે, એક બે ને આવા વિચાર આવતા હોય, જેમ આપણું મન છે એમ આપણા પિતાનું આવું જ મન હોય છે. અને પછી જે તમને આનંદની અનુભૂતિ થશે એ અવર્ણિત હશે. નાના બાળકને તમે છાતી સામું લગાડો, એક પિતા પોતાના પુત્રને લગાડે, કેવો આનંદિત થાય બાળકને પિતા બે. મોટા થઈ ગયા પછી આત્મા તો એને જ છે, શરીર નાના મોટા થયા છે. બધા અનુભૂતિ કરજો, ભલે ગમે એવડા દીકરા હોય. સાંજના ભેટજો અને પછી બધા ભેગા જમજો અને કાલે બધાનો આનંદ આનંદ હશે તમારે. સત્યવ્રતે પોતાના પુત્રને આલિંગન આપ્યું, ભેટા, આશ્વાસન આપ્યું કે કંઈક કારનો ક્રમ હશે ને બની ગયું, હવે આ બધું ભૂલી જાય. પણ હવે એને જ્ઞાન આપ્યું કે તારે ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી, વડીલ ગુરુ અને બ્રાહ્મણનો આદર કરવો, ન્યાય ન મળે, ન્યાયથી મળેલ ધન હોય તો એનો જ સ્વીકાર કરવો, અન્યાયના માર્ગે ક્યારે ન જવું. અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાની તિષ્ઠતિ પ્રાપ્તે એકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ. અન્યના માર્ગથી તમે ધન પ્રાપ્ત કરશો તો 10 વર્ષાની તિષ્ઠતિ, 10 વર્ષ સુધી બહુ આનંદ આપશે. પ્રાપ્તે એકાદશે વર્ષે, જેવું 11મું વર્ષ ચાલુ થશે એટલે જાવક ચાલુ થશે,
એમાં અનીતિનું ધન તો વયું જશે, પણ સાથે સાથે જે નીતિનું ધન હશે ને એ પણ વયું જશે. એટલે પહેલેથી નીતિ રાખશો તો સુખી થશો. અનીતિના માર્ગથી ધન ભેગું કરીને તમે ધર્મ કાર્ય કરશો તો કોઈ મતલબ નથી. એક જગ્યાએથી ચોરીને એક જગ્યાએ વાપરો, કોઈ નિરર્થક. શાસ્ત્રમાં દશાંશ ભાગ લખ્યો છે. અન્નનો ભાગ કાઢો, અન્નની શુદ્ધિ થાય. મનથી જપ કરો, જપથી મનની શુદ્ધિ થાય. એમ દ્રવ્યનું દાન કરીએ દશાંશ તો આપણા ધનની શુદ્ધિ થાય. અને એવી જગ્યાએ દાન કરવું કે આપણે જોઈ 5 વર્ષ પછી તો આનંદ આવે. કોઈ સામાજિક કાર્ય તમે કરી શકો, કોઈ સ્કૂલ બંધાતી હોય. આપણે એ સંસ્કારમાંથી આવીએ છીએ કે આપણા અત્યારે તો સમૃદ્ધિ છે થોડી. એક સમયમાં સંપત્તિ નહોતા છતાંય આપણા પૂર્વજો પાણીના અવેડા બંધાવતા. જેવી જેની શક્તિ, કોઈ ધર્મશાળા બંધાવતા, કોઈ પંખીના ચબૂતરા બંધાવતા. તો મૃત્યુ પછી પણ એ માણસ જીવિત છે. એક વડલાનું ઝાડવું વાવ્યું હોય, ક્યાં છે? રામા હતાના વડલે બેઠા છે. આ મૃત્યુ પછી માણસ જીવિત છે. સંસ્કારી અને ધાર્મિક દીકરીના લગ્ન એક એવા ઘરમાં થયા કે જ્યાં ધર્મ બાબતમાં હાવ મીંડું હતું. ન કોઈ સાધુ સંત આવે, ન ધૂપ દીપ કરવાના, ન કોઈ વિચારવું ધર્મ બાબતનું. કમાવું ને ખાવું એક મશીન જેવું કાર્ય થઈ હાલતું. ન્યા દીકરીના લગ્ન કર્યા. પાણી ભરીને એકવાર દીકરી આવતી હતી, સામેથી સાધુ આવતા હતા. દીકરીને એમ કે જટ ડેલીના દ્વાર આગળ પહોંચી જાઓ. જો સાધુ આંગણે આવશે ને તો સામે મારા સસરા બેઠા જ હમણાં અપમાનિત કરશે અને પાપના અધિકારી બનશે. એટલે દીકરી માથે પાણીનું બેડું દોડી દોડીને ઉમરે ઊભા રહી ગયા. પણ બન્યું એવું કે ઉમરે બે ભેગા થઈ ગયા. સાધુજી બોલવા જાય છે કે ભિક્ષામ દેહી. તો દીકરી બોલ્યા કે મહારાજ અમે વાસી જમીએ છીએ. સાધુ પછી કઈ ના બોલ્યા. એટલે સાધુએ એક આંગળી ઊંચી કરી, તો દીકરીએ 2 આંગળી ઊંચી કરી. એટલે સાધુ વયા ગયા. પણ સસરાએ બધું જોયું. પછી જેવા વિચારો, ઘરમાં એવી વાત થઈ કે આનામાં સંસ્કારનો, આ જે દીકરી આપણે લઈ આવ્યા છે એમાં સંસ્કારનો અભાવ છે. વિરુદ્ધ ફળ આવ્યું, વિપરીત રાજયોગ. વિપરીત રાજયોગ. 8મા સ્થાનની કુંડલીનો સ્વામી 12મા સ્થાનમાં હોય અને 12મા સ્થાનનો સ્વામી 8મા સ્થાનમાં હોય. વિપરીત રાજયોગ. એ રાજયોગ જેવું જ ફળ આપે, પણ 50%. એટલે આમાં એવું થયું, સસરાએ સાસુએ વાત કરી કે આમાં કંઈક અપલક્ષણ છે. છોકરો હાંજના આવ્યો એટલે વાત કરી કે આપણે લાયક દીકરી નથી. એટલે કંકાસથી કંટાળીને છોકરાએ કીધું કે આપ વડીલ છો, તમે જે નિર્ણય કરો એ સાચો. છેલ્લે એવો નિર્ણય આવ્યો કે આપણે એને પિતાને સોંપી દઈએ. એટલે એ સમયમાં ગાડું. દીકરીને ગાડામાં બેસાડ્યા, કપટ કર્યું કે બેટા આપણે તારા પિતાને જવું છે. રસ્તામાં ચોરીને લૂંટફાટ બહુ થાય, બધા દાગીના એ મૂકી દે. દીકરી મૂકી દીધું. ભોળી હતી તો ધાર્મિક હતી. હવે ગાડાનો નિયમ છે કે હકાલનાર વ્યક્તિ પશ્ચિમ દિશામાં મુખ હોય, ગાડું જાતું હોય એમ, અને પાછળ બેઠા હોય એનું મુખ પૂર્વ દિશામાં હોય. હવે સામેથી એક ઠાઠડી આવતી હતી. કોઈ માણસ મૃત્યુ પામ્યા હશે એટલે બધે. એટલે પેલા સસરાએ જોયું એટલે ગાડું એને સાઈડમાં ઊભું રાખ્યું. નીચે ઉતરા, ઠાઠડી વહી ગઈ. પાછળનો ભાગ દીકરીએ જોયો કે બધા ડાઘું જતા હતા. એટલે દીકરીએ પોતાના પિતાથી મોટી ઉંમરના હતા એમને પૂછ્યું કે દાદા જીવે જ કે મરી ગયા છે? એટલે દાદા થોડુંક પાછું વળીને દીકરી સામું જોઈને કે બેટા થોડા થોડા તો જીવે છે. એ પછી ડાઘું હાલતા થઈ ગયા. પણ સસરા વિચાર કરે કે નક્કી આમાં કંઈક અપલક્ષણ છે. પાછા ગાડામાં બેઠા ને ઘર આગળ પહોંચ્યા. ગામમાં આવ્યા, પાદરેથી ગલી લીધી.
બરોબર વેવાયના આંગણે ગાડું ઊભું રાખ્યું ડેલી આગળ. એટલે પછી શસ્ત્રને એમ થયું કે હવે વહુને વાત કરી દઉં. એ કે બેટા અમે તને મૂકવા આવ્યા છે અહીંયા, હવે તેડી નથી જાવી. તો કે આ જે હરી ઈચ્છા દાદા, પણ કારણ તા કયો મને, હું કોઈને નહીં કહું. તો કે તારા લક્ષણો અમને પસંદ નથી. તો કે કંઈ વાંધો નહીં, ક્યાં લક્ષણ? એટલે સાધુવાળી વાત. તો કે આ કંઈ વાંધો નહીં. દીકરીએ સમજાવ્યા ને કે આવું હતું, પણ દાદાથી ન રહેવાનું, સસરાથી. એ કે એક આંગળી ઊંચી કરીને તે બે આંગળી ઊંચી કરીને આ ડાઘુને પૂછ્યું કે જીવે મરી ગયા, આ કંઈ સમજાતું નથી. તો કે એ નથી સમજાતું ને એ જ તમારું અજ્ઞાન છે. એટલે સમજાય નહીં ને ત્યારે ક્રોધ બહુ આવે. આ નિયમ છે જીવ માત્ર. આપણી બાજુમાં કોઈ અંગ્રેજી બે ચાર વાતો કરતા હોય એટલે આપણે થોડીક વાર મજા આવે, પછી આપણે એનું કંઈ સમજાય નહીં એટલે આપણે પછી વિરુદ્ધ ઉચ્ચારણ ચાલુ કરીએ. મૂળ આપણા જ્ઞાનનો અભાવ છે, એમાં એનો કંઈ દોષ નથી. એટલે પૂછ્યું, એટલે પછી દીકરીને મોકો મળ્યો એટલે પોતાના પિતાની ડેલીના ઉમરા આગળ ઊભીને કીધું, હજી બાઈનું ખોયલું નહોતું. એ કે દાદા સાધુ આવ્યા, મને એમ કે અંદર આવશે તો તમારે આવું કંઈ એને દેવું લેવું હતું નહીં, એટલે તમે એનું અપમાન કરશો. એટલે મને એમ કે ખોટા તમે પાપમાં પડો તો હું એને અહીંયાથી બહારથી જ રવાના કરી દઉં. એટલે તમારે એમાં આવવું ન પડે. પાપ લાગે તો મને લાગે, તમે ઘરના વડીલ છો તો પુણ્ય ન થાય તો કંઈ નહીં, પણ પાપના અધિકારી ન બનો, એ મારો ભાવ હતો. તો તે એને એમ કીધું આપણે વાસી ખાઈ. કે આપણે ક્યાં વાસી ખાઈ, 3 ટાઈમ ગરમા ગરમ બનાવીએ રસોઈ. તો કે સાધુએ એમ કીધું કે ભિક્ષામ દેહી, મને આપો. આપણે આજ દી સુધી કોઈને કંઈ દીધું નથી. આપણે જે પણ ખાઈ એ પૂર્વ જન્મનું ખાઈ. એટલે મેં એમ કીધું અમે વાસી જમીએ, જેમાં હું જ ખોટું કીધું, વાસી જમીએ છીએ. કે ઓલો મૃત માણસની ઠાઠડી હતી ને આ ચર્ચા થઈ. હવે એ મને પછી તો આને રસ જઈ ગયો. તો કે માણસને મેં જેને પૂછ્યું એ તો ડાઘુય મોટી ઉંમરના, મારા પિતા તું. એ તો મને ખ્યાલ છે. મેં એમ પૂછ્યું કે જીવે કે મરી ગયા, મતલબ કે જીવતા હતા ત્યારે કંઈક એવું કામ કરી ગયા કે સમાજમાં એની નામના કંઈક છે કે એમને વયા ગયા છે. મેં કીધું ને કોઈ દેવ મંદિર બંધાયું હોય, પાણીનો અવેડો હોય, ચબૂતરો હોય, રોગા 2 પાણા સેવા માટે મૂક્યા હોય ને તો એમ નામ રહીએ કે આ એનું પાણો છે. એટલે મેં એમ પૂછ્યું કે જીવે છે, એટલે એને કંઈક કર્યું હશે. એટલે એમ કીધું થોડા થોડા જીવે છે. તો મેં કીધું સારું, થોડા થોડા તો જીવે છે. આમાં ક્યાં કંઈ અજ્ઞાન જેવું હતું. તો કે હવે ડેલી નથી ખખડાવી, પાછા વયા ગઈ. આખો પરિવાર ધાર્મિક થઈ ગયો. એટલે પરિવારમાંથી એક વ્યક્તિ ધાર્મિક હોય ને એને આપણા જેવો બનાવવાનો પ્રયાસ ન કરવો, પણ એના જેવું આપણે બનવાનો પ્રયાસ કરવો. આખું કુટુંબ તરી જાવું. આ તો બહુ ધાર્મિક ને ધૂપ દીપ કરેલા આપણે આપણાથી અલગ કરી મૂકીએ કે આ બરોબર નથી. એ બહુ ઘણું સમજાવે છે. પિતાએ સારું જ્ઞાન આપ્યું, નીતિરાજનું જ્ઞાન પ્રાપ્ત થયું. આ વિશ્વામિત્ર અને વશિષ્ઠની કથા છે. આની અંદર હરિશ્ચંદ્ર, રોહિત, કથા થોડીક મોટી છે એટલે આપણે આવતીકાલ ઉપર રાખીએ, તમને મજા આવશે. કેમ કે કથાની અંદર મેં તમને અત્યાર સુધીમાં ક્યાંય કરુણ રસ નથી આપ્યો, એ બાકી છે. 10-15 લીટીમાં કથા કરી નાખીશ તો એ તમને આનંદ નહીં આવે. કથા બહુ સારી છે. સીધા આપણે તુલસીજી બાજુ જઈ. વૃંદા कवि न हूँ मैं न चतुर कहावो, कवि न हूँ मैं, कवि न हूँ मैं न चतुर कहावो, मति अनुरूप राम गुण गाऊं, मति अनुरूप राम गुण गाऊं। श्री राम जय
શ્રી રામ જય રામ જય જય રામ. 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 હે શ્રી રામ જય રામ જય જય રામ. 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 તુલસીજીનું પ્રાગટ્ય. ધર્મધ્વજસ્ય જ પત્ની ચ માધવી ચ શ્રુતાયતા નૃપેણ સાર્ધમ સાસ્મે રેમે ચ ગંધમાદને. કે પૂર્વ સમયની અંદર ધર્મધ્વજ નામના પત્ની એ માધવી હતા અને એમના કન્યા એ તુલસીજી. આમ તો વિષ્ણુના જ પત્ની હતા. તુલસીજી જન્મથી જ બધા બંધનોને રોકવા માટે વનની અંદર તપ કરવા વયા ગયા હતા. આમ તો તુલસી, સરસ્વતી અને ગંગા આ દેવીઓએ ઈર્ષા ભાવથી એકબીજાને શ્રાપ આપ્યો એટલે જ એને ભારત ભૂમિમાં આવવું પડ્યું છે. વાત એવી છે. જે દેવીઓ આવ્યા છે પોતાના શ્રાપની પૂર્તિ કરી અને પાછા વયા ગયા. એકાદ કલા એને પૃથ્વી ઉપર રહેવા દીધી છે. વનની અંદર તપ કર્યું. તપની અંદર શ્રી હરિનારાયણ મારા પતિ થાય, સ્વામી થાય એવો સતત ભાવ રાખ્યો. અને આપણે ખ્યાલ છે કે સતત મનથી જે વિચાર કરો એવું વાતાવરણ બંધાય અને ભગવાન નારાયણની કૃપા એની ઉપર પ્રાપ્ત થઈ. સુદામા નામના ગોપ બાળક રાધાજીના શ્રાપથી જે ભારત વર્ષની અંદર જન્મેલા છે એ ગોપ સાક્ષાત નારાયણના અંશ છે અને શાપવશ તે દાનવ કુળમાં ઉત્પન્ન થયા અને શંખચૂડ નામથી પ્રસિદ્ધ થયા. અને તે સમુદ્રની અંદર જાલંધર બીચની અંદર નિવાસ કરે છે. આ જાલંધર બીચ એટલે દીવનો સમુદ્ર છે એનો જે બીચ છે એને જાલંધર બીચ થી ઓળખાય છે. અને ત્યાં મંદિર ને બધું છે. અને તે કૃષ્ણનો જ અંશ છે. પૂર્વ જન્મનું વૃત્તાંત અને શંખચૂડ તમારા પતિ થશે, પછી શાંત રૂપથી શ્રી હરિ આપની પતિ રૂપે મળશે. લીલા વશ શ્રાપ અને ભારત વર્ષમાં તમારે એક કલા અહીં છોડી અહીં રહેવા દેવી પડશે અને બાકીની આપની કલા એ સ્વર્ગની અંદર આપે વિરાજમાન થવું જોશે. રાધાએ આપેલો શ્રાપ એ દૂર કરવા માટે નારદજીએ 16 અક્ષરનો મંત્ર આપ્યો. એ મંત્રનો જપ પણ તુલસીજી કરવા લઈ ગયા. અને આ મંત્ર દ્વારા પછી વૃંદા, જાલંધર એ બધી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું. પણ સ્વર્ગના દેવી આપણે અહીંયા વૃક્ષ રૂપે જેની પૂજા કરીએ એ સદેહે સ્વર્ગના દેવી દેવતાઓ છે અને એમનું સતત પૂજન અને અર્ચન
ભૂલોકની અંદર ભુવ, સ્વ અને વૈકુંઠ આદિ લોકમાં સતત થતું રહે છે. તુલસીમ હેમ રૂપામ ચ રત્ન રૂપામ ચ મંજરી ભવ મોક્ષ પદાતૃભ્યમ અર્પયામિ હરિપ્રિય. ભગવાન નારાયણને પ્રિય તુલસી સ્વયં હેમ રૂપા, સોના સ્વરૂપ, શુદ્ધ અને પવિત્ર. એના મંજરી છે એ રત્નો સમાન. ઔષધીય ગુણ અને ધર્મ આ બેનું સંયોજન છે આની અંદર. દક્ષ પ્રજાપતિના કન્યા સતી શિવની ઉપાસના કરી, શિવને પામ્યા. લગ્ન સંસ્કાર સંપન્ન થયા. પણ એક સમયે દક્ષ પ્રજાપતિ સભા ભરીને બેઠા હતા, શ્યાન ધ્યાનસ્થ હતા. દેવતાઓને આવાગમન અને દક્ષ પ્રજાપતિને ઊભું થવું કે આવું જવું એમાં શિવજીનું ધ્યાન ન રહ્યું એટલે શિવ ઊભા ન થયા. એટલે દક્ષને પોતાનું અપમાન લઈ ગયું. એ અપમાનનો બદલો લેવા માટે દક્ષે એક યજ્ઞનું નિર્માણ કર્યું, યજ્ઞ કર્યો. આ યજ્ઞની અંદર બધા દેવતાઓને આમંત્રણ આપ્યા, પણ પોતાની કન્યા સતીને આમંત્રણ આની અંદર નથી આપ્યું. કૈલાસ પર્વત ઉપરથી બધા દેવતાઓનું આવાગમન થયું. એટલે શિવજીના માધ્યમથી એને ખબર પડી કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે, અને પિતાની યજ્ઞ હોય તો આમંત્રણની કંઈ જરૂર નથી. પણ એને ખબર નથી કે રાગ દ્વેષના ભાવથી આયોજન કરેલું છે. સ્ત્રી અઠને શિવજીએ બહુ સમજાવ્યા પણ ન સમજ્યા. પણ સ્ત્રી અઠને કારણે પાર્વતીજી પોતાના પિતાના યજ્ઞમાં ગયા. પિતાએ આવકાર ના આપ્યો. માતાએ આગતા સ્વાગતા કરી. બહુ દુઃખિત છે. બધા દેવતાઓના સ્થાપન જોયા ત્યારે એવું હતું કે જે દેવતાઓનું નામ સ્મરણ મંત્ર બોલાય, મંત્રાધીનિશ્ચ દેવતા, એ મંત્ર બોલાય એટલે દેવતાઓ સદેહે પોતાનું શરીર લઈ અને સ્થાપનમાં બિરાજમાન થયા. બ્રહ્મા વિષ્ણુ આદિના સ્થાપનો જોયા, પોતાના પતિનું કે સ્થાપન એને જોયું નહીં. ભૃગુ આદિ ઋષિઓ યજ્ઞ કરાવતા હતા. અને હવે સતીને ક્રોધ પ્રાપ્ત થયો. આ જગ્યા કનખલની અંદર છે, ત્યાં ગંગાજીનો કાંઠો છે. સામે નલ અને નીલ આ બે પર્વત દેખાય છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે નલ અને નીલ આ બે પર્વતની સામે જોઈ અને ગંગાજીમાં ડૂબકી મારો એટલે 7 જન્મ સુધીના પાપમાંથી તમે મુક્ત થઈ જાઓ. શિયાળા અને ચોમાસામાં ઓછા દેખાય, પણ ઉનાળાની અંદર નલ અને નીલ ઝીણી નજર કરો એટલે સામે દેખાય. પોતાના પતિનું અપમાન સહન ન થયું અને યોગાગ્નિ ઉત્પન્ન કરી અને સતીએ પોતાના દેહનો ત્યાગ પોતાના ઘરે પોતાના પિતાના યજ્ઞની અંદર કરી. જેટલો વિધ્વંસ થાય એ બધો વિધ્વંસ થયો. શિવજીને સમાચાર મળ્યા, ક્રુદ્ધ થયા. પોતાના વાળમાંથી એક લટ કાપી નીચે પછાડી વીરભદ્ર ઉત્પન્ન થયો અને યજ્ઞનો વિધ્વંસ કરવા મોકલો. નંદી આદિ ગણોએ જે વિધ્વંસ કર્યો હતો એનાથી અનેક ગણો વિધ્વંસ શિવ ગણ આ વીરભદ્રએ કર્યો. યજ્ઞ કરાવનાર એમને પણ દંડ આપ્યા. આ બધું જોઈ અને દેવતાઓ ત્રાહિમામ થઈ ગયા કે આજ પછી શિવજીનું સ્થાપન ન હોય, યજ્ઞમાં ક્યારેય જવું નહીં.
ભૈરવ એ પણ શિવનું સ્વરૂપ. અને જેવા જેવા બ્રહ્માજીનું માથું કાપી નાખેલું ભૈરવ, શાંતિ ન મળી એટલે કાશી ભૂમિની અંદર એમને આરાધન કર્યું, એટલે ત્યાં એનું સ્થાપન છે. એટલે કાશીના કોટવાલ તરીકેનું મેન મંદિર છે. ત્યાં ઉજ્જૈનની અંદર અષ્ટભૈરવ સ્થાપિત છે. આવી શિવજીએ ઘણી કૃત્યાઓ, આને કૃત્યા કહેવાય, જે વાળની લત પછાડી અને વીરભદ્રને ઉત્પન્ન કર્યો, આ બધી એની અપરાશક્તિ. આની અંદર પ્રત્યંગિરા, વિપરીત પ્રત્યંગિરા, આ બધી શિવજીઓની આવી શક્તિઓ છે. ઉગ્ર શક્તિઓ કે જે ક્રોધ આવેશની અંદર ઉત્પન્ન થયેલી શક્તિઓ. મોટા મોટા વિઘ્નો અને મોટા મોટા વિનાશમાંથી માર્ગ આપે આવી શક્તિ. દક્ષ પ્રજાપતિનું માથું કાપી અને વીરભદ્રે યજ્ઞકુંડમાં હોમી દીધું. થોડુંક વાતાવરણ શાંત થયું. વિશ્વકર્મા આદિએ વિષ્ણુએ વચ્ચે પડી અને થોડુંક સારું વાતાવરણ કર્યું. એને બકરાનું માથું જોડી દીધું. અર્ધ બળેલ કુંડ સતીનો દેહ લઈ અને શિવજી આ ભારતની ભૂમિ અંદર પરિક્રમા કરવા લાગ્યા. ભારતની ભૂમિની પરિક્રમા કરી. અને આ ભૂમિ એટલી પવિત્ર છે. હિમાલયાદારભ્ય યાવદ ઇન્દુ સરોવરમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્થાનમ પ્રચક્ષતે. હિમાલયથી આરંભ કરી હિન્દુ સરોવર સુધી ગાયંતી દેવા કિલ ગીત કાની ધન્યાસ્તુ તે ભારત ભૂમિ ભાગે. કે દેવતાઓને પણ વારંવાર જન્મ લેવાની ઈચ્છા થાય ત્યારે આ ભારત ભૂમિની અંદર આ દેવતાઓ જન્મ લે છે. સાધના, ઉપાસના આપણે જેટલું જાણીએ છીએ, હિમાલય, ગંગા, નર્મદા, સરસ્વતી, સરયુ, તાપી, મહેન્દ્રા, તુંગભદ્રા, આવા બધા નદીઓને પણ માતા સ્વરૂપ આપણા શાસ્ત્રમાં, આપણા દેશની અંદર પ્રવાહિત છે. હજી તો એવું ઘણું છે કે જે આપણે ક્યારેય જોયું નથી. આપણો જન્મ જે સાર્થક થઈ ગયો છે કે આપણો જન્મ ભારત ભૂમિની અંદર થયો છે. આપણે ત્યાં જ આપણે પવિત્ર અને મુક્ત થઈ ગયા છે કે આટલા ઋષિ મુનિ પરમાત્માના 24 અવતારો આ ભૂમિની અંદર થયા. આ એક લોકવાયકા નથી કે વ્યાસે લખેલું કઈ બીજું સાહિત્ય નથી. આ ઇતિહાસ છે કે પૂર્વના કાળમાં બધું બની ચૂક્યું છે. હજી દિલ્હીમાંથી લાક્ષાગૃહના ભોયરા મળે છે. એનો મતલબ મહાભારત સત્ય છે. સેતુબંધ રામેશ્વર, હજી ત્યાં જાઓ એટલે તમને પુલ મળે જોવા. है प्रीत जहाँ की रीत सदा, है प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. प्रीत जहाँ की रीत सदा, हे प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. काले गोरे का भेद नहीं, यहाँ हर दिल से एक नाता है. काले गोरे का भेद नहीं, पर दिल से हमारा नाता है. हो काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है. कुछ और न आता हो हमको, में प्यार निभाना आता है. ओ जिस
जिसे मान चुकी सारी दुनिया, जिसे मान चुकी सारी दुनिया, मैं बात वही दोहराता हूँ। भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। ये प्रीत जहाँ की रीत सदा। हरि बोल। આજે પણ દુનિયાની અંદર આ તો આપણે જ્યાં રહી છે ને એ દેશની આપણે કિંમત નથી. તમે જે બહાર જાઓ 500 કિલોમીટર તો આપણા ગામની આપણે કિંમત સમજાય, દેશની બહાર જાઓ તો આ દેશની કિંમત સમજાય. આપણું 500 કિલોમીટર કે 1000 કિલોમીટર પછી આપણા ગામનો કોઈ વ્યક્તિ કે આજુબાજુનો વ્યક્તિ મળે તો એ આપણે બહુ પ્રેમ આપનાર બને. આપણે ઘણી બધી યાદી પૂછી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આખી લંકા જીતી લીધા પછી આ સોનાની લંકા લક્ષ્મણજી કે આપણે આ જ નિવાસ કરીએ. રામે શું કીધું કે જનની અયમ સ્વર્ણમયી લંકા મમ મનઃ ન રોચતે. આ સોનાની લંકા મનને શાંતિ આપનારી નથી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જન્મભૂમિ અને જનેતા આ જે હૃદયને શાંતિ આપશે એ તમને ક્યાંય નહીં મળે. આ દેશની અંદર આપણા વિસ્તારની અંદર દેશ પ્રેમ, આપણા ગામ પ્રત્યેનો પ્રેમ, આ સામાજિક કાર્યો બધા થાય એ હેતુથી જ થાય છે. આટલા બધા 12 વર્ષનારા વ્યક્તિઓ એટલે ખબર છે કે હવે આવવાનું નથી, છતાંય પોતાનું માતૃભૂમિનું ઋણ ઉતારવા માટે કેટલું કેટલું બનાવી આપે છે, જેને ક્યારે ભોગવવાનું નથી હોતું. શિવજીએ આ પવિત્ર અને પાવન ભૂમિને આ દેવતાઓએ વધારે પાવન કરી. ભારત ભૂમિની અંદર પરિભ્રમણ કરતા ગયા ભગવાન નારાયણને એમ કે હવે આ જો શિવ કલ્યાણ આ સત્યના મોહની અંદર આ રીતે હાલશે તો આનો મોહ ભંગ નહીં થાય. એટલે ભગવાન નારાયણે સુદર્શન ચક્ર ચડાવ્યું અને ચક્ર ચલાવ્યા પછી એક એક ચક્ર છે સુદર્શન, એક એક અંગ છે એ સતીનું કાપતા ગયા અને શિવજી આકાશ માર્ગે વિહાર કરતા હતા. એક એક અંગ પડતું ગયું એ શક્તિપીઠો બની. આવી 52 શક્તિપીઠો. આ દેશનું વિભાજન થયું એટલે હિંગરાજ માતાજી બીજા દેશમાં વયા ગયા, બલુચિસ્તાન. 52 શક્તિપીઠો. સતીનો બીજો જન્મ હિમાલયની અંદર થયો. એ સમયમાં પણ એને પાર્વતીનું આરાધન કર્યું અને એ જન્મમાં પણ એને શિવજી પ્રાપ્ત થયા. આપણે જે 27 પારાનો બેરખો ફેરવીએ છીએ એ બધાય પાર્વતીના સ્વરૂપો છે, એટલે 27 પારા છે. એટલા જન્મ પાર્વતીના થઈ ચૂક્યા છે. આજે આપણે અહીંયા શિવ પાર્વતીના પૂજા અર્ચના કરશું. તુલસીનું પ્રાગટ્ય કર્યું એની વિશેષ કથા વૃંદાની એ કાલે જોશું. આજે સમય અનુસાર આપણે પૂજન અર્ચન કરી અને બધાય પાવન બનીએ. બોલો શ્રી કુલદેવી માત કી જય. શ્રી સતિયાય માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરિ बोले तेरी जटा में, बोले तेरी जटा में बहती है गंगधारा, काली गटा के अंदर जीवदामिनी उजाला. बोले तेरी जटा में, बोले तेरी जटा में
बहती है गंग धारा काली जटा के अंदर जीवदामिनी उजाला। આપણા યજ્ઞ મંડપની અંદર ભગવાન ભોળાનાથ પધારી ચૂકેલ છે. ભગવાન આવે છે. આપણે સ્વાગત માટે બધાએ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ ભગવાન શિવનું સ્વાગત કરીશું. ભોલે તેરી જટા में बहती है गंग धारा काली जटा के अंदर जीवदामिनी उजाला। तेरी जटा में गले रूंढ माल राजे ससीबाल में विराजे गले रूंढ माल राजे ससीबाल में विराजे। बोलिए कैलाशपति महादेव की जय। गले रूंढ माल राजे ससीबाल में विराजे गले रूंढ माल राजे ससीबाल। उमापति महादेव की जय। बोलिए उमापति महादेव की डमरू निनाद बाजे डमरू निनाद बाजे कर में त्रिशूल धारा भोले तेरी जटा में બધા હાથ ઊંચા કરી અને ધૂન બોલવાની. भोले तेरी जटा में बहती है गंग धारा काली घटा के अंदर जीवदामिनी उजाला। भोले शैल सुग सम विशाल जटाजूट चंद्रभाल गंग की तरंग माल विमल नीर गाजे। एलोचन त्रय लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल घुघुटी वर्षा जय। मुंडन की कंठमाल विशद हृदय खुशाल फटिक जात रुद्रमाल हर दयाल राचे। बम 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 डमरुबाज बम 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 डमरुबाज नाद वेद सरसुदात शंकर महाराज याद तांडव नाचे शंकर महाराज याद। जटाटवी गल जल प्रभाव पावित स्थले गले वलंब्य लंबित युगंग दुंग मालिका डम 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 निनाद डमर्वयं चकार चंड तांडव तनोतु न शिव शिवा। जंगत गजाद किन किन मंदिर उपाज किट दिन नगार दमक दम धमाके। ए गालर जम जम जमाक भूगर गम गम गमाक चमक चम चम चमाक चमक चम चमाके।
लटकी फरगत गति अटकी अटकी निरखत मुख उचकी लचकी मचक मचकी लाचे हे बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाथ वेद सरस्वताज भोले महाराज याद तांडव नाचे रंगीले भोले महाराज याद એ પાર્વતી અને શિવના લગ્ન થયા છે. આપણે લગ્નનો આનંદ લેવાનો છે, પ્રાગટ્યનો આનંદ લેવાનો છે. એટલે એક હાલો રાસ કરી લ્યો ભગવાનનો. ભગવાન શિવની પ્રદક્ષિણા થઈ જાય ને એક રાસે થઈ જાય. હાલો પછી કેતા નહીં રમવાનો આનંદ ન મળ્યો. અને ભગવાનના આ કૈલાસ ધામની અંદર આજે ભારવાડા નથી રહ્યું, આ કૈલાસ બની ગયું છે. તો આ કૈલાસ ધામની અંદર આપણે હાથ ઊંચા કરી અને ભગવાન દેવાદિદેવ મહાદેવનો એ સુંદર મજાનો રાસ રમીએ. હાલો उमियाजी ने वालो कंठे की रूप जा उमियाजी ने वालो अंगे की रूप जा गौरी नंद गणेश हो गौरी नंद गणेश हो हालो मारी सयरू हालो मारी गायू रे गणेश वदावाने હાલો ભરતભાઈ, દીપકભાઈ, હાલો બધા પરિવાર. કુંભગડુલો ભરી લાવે મારો સાયબો કુંભગડુલો ભરી લાવે મારો સાયબો શંકર જલડે એ ભગવાન શિવના લગ્ન થાય છે. આપણે આપણા લગ્નમાં કેવો આનંદ કરીએ તો ભગવાનના આ કાર્યમાં આનંદ કરવાનો છે. હાલો બધાય, અહીંયા હરમ ના રાખાય. ભગવાનના પ્રદક્ષિણામાં હરમ નહીં. હાલો બધા, જય હો. કુંભગડુલો ભરી લાવે મારો સાયબો શંકર જલડે નાય હો हाथे लिधी लाल कंकावटी ने हाथे लिधी लाल कंकावटी ने चोखलिया रे देवाय हो चोखलिया रे देवाय हो हालो मारी सयरो हालो मारी बायु रे गणेश वडावाने જાય નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે ગુણેશાને નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ભૈરવ નાચે ગુણેશાને નાચે હનુમાન નાચે એ નાચે ગુણેશાન નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ભૈરવ નાચે સદા શિવ આગે ભૈરવ
જાઉં મોરી માં ભૈયામાં બાજો ઈચકો માં કે તમે જોતો તમે જોતો એ તમે જોતો ઈચે ઈચાવ મોરી માં યામાં બાંધો નીચ તો માં યામાં બાજો ઈચકો હૈયા ના ઈચકે ના મખમલ ગાલી ચાતમ હૈયા ના ઓરતા એ ખાલી ભક્તિનું દીપક જલાવું મોરી માં હૈયામાં બાજો ઈચકો માં ચાલો આરતી માટે યજમાન હો ભગવાન શિવ आहे गंगे पतित ने पावन करती पार्वती ना पति खोड़ले रमे गुणों नो पति जाप नित जपे जती ने जती आरती रोज उतरती हर 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 महादेव घोड़िया हर 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 महादेव હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ दातारेश्वर देव घोड़िया करूं तुम्हारी सेव जटा में वसे मात गंगे पतित ने पावन करती पार्वती ना पति खोड़ ले रमे गुणों नो पति जाप नित जपे जती ने सती आरती रोज उतरती हर 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 महादेव घोड़िया हर 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 महादेव हर 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 महादेव घोड़िया हर 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 महादेव धरल नीलकंठ धतूरा भांग रत्न आखंड निशाचर भूत प्रेत नाशन भयंकर बुरी जटाड़ा हर 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 महादेव घोड़िया हर 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 महादेव दातारेश्वर देव घोड़िया करूं तुम्हारी सेव जटा में वसे मात गंगे पतित ने पावन करती पार्वती ना पति खोड़ ले रमे गुणों नो पति जाप नित जपे दती ने सती आरती रोज उतरती निर्मल जल नी जाल धरे कोई बिली पत्र उपार नम हो सिवाय करे उच्चार ध्यान शंकर नु धरे निर्मल जल नी दाल धरे कोई बिली पत्र उपहार हो सिवाय करे उच्चार ध्यान शंकर नु धरे धर्म अर्थ ने काम मोक्ष धर्म अर्थ ने काम मोक्ष सदचार फल देव साम सदा शिव साम दाम ने ठाम समरिये सेवक तारे हर 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 महादेव घोड़िया हर 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 महादेव हर 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 महादेव घोड़िया हर 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 महादेव दातारेश्वर देव घोड़िया करूं तुम्हारी सेव
जटा वसे मात गंगे पतित ने पावन करती पार्वती ना पति घोड़ में गुण नो पति जाप नित जपे जती ने आरती रोज उतरती हर 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 महादेव घोड़िया हर 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 महादेव हर 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 महादेव घोड़िया हर 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 महादेव यानि कानि च पापानि जन्मान्तरः कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनलिम्मः ॐ जगनेन जगन्मय जन्तदेवा स्तानि धर्माणि प्रथमान्यासन्न ते हनाकं महिमानः सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः चरणनलिनियुग्मं चन्दने चर्चयित्वा कनककमलमालां कण्ठदेशेऽर्पयित्वा शिरसि विनिहितोऽयं मन्त्रपुष्पाञ्जलिस्ते हृदयकमलमध्ये शिवहर्षं तनोतु नमः शिवाय सांब सदाशिवसहिताय मा जगदम्बायै नमः चरणकमले मंत्रपुष्पांजलिं समर्पयामि अथ प्रार्थयेत हाथ जोड़ी भगवान शिव ने मां शक्ति की प्रार्थना करिए नागेन्द्रहारा यत्रिलोचनाय भस्मांगरागा य महेश्वराय य नमः शिवाय नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मदाम् ॐ भूर्भुवस्वः भवानी शंकराय नमः नमस्कारान् समर्पयामि मंगलमय प्रदक्षिणां महां हर 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 भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय बोलिए आद्य शक्ति मात की जय उमापति महादेव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव।